સરસ મજાનો કાર્ય થતું હોય એને ભેટાવા લાયક છે. મારા આગળના આગેવાને ખૂબ એટલે આવું જ્યારે સમાજનું બંધારણ થતું હોય ત્યારે આ બંધારણ તો થવાનું અને સાથે સાથે આ બંધારણની રક્ષણ પણ આપણે બધાએ કરવાનું. અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર આપ ઉપસ્થિત છો ત્યારે હમણાં ટૂંક સમયની અંદર બંધારણનું વાંચન થવાનું છે. એ બંધારણના વાંચનની અંદર જે કઈ મુદ્દા ઉપસ્થિત થાય, જે કઈ વાત અહીંયાથી રજૂ કરવામાં આવે એ તમારે અને અહીંયા જે સ્ટેજ ઉપર બેઠા છે તમામને બંધન કરતા રહેશે. हम साथ साथ है એટલે અહીંયા બધા અલ્પેશજી ઠાકોર અહીંયા ઉપસ્થિત થયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત આપણે કરીએ છીએ. એટલે જ્યારે આવું સરસ મજાનું કાર્ય થતું હોય ત્યારે હર હંમેશ ઠાકોર સમાજ અગ્રેસર રહ્યું છે. ત્યારે અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા તમામ આગેવાનો જ્યારે આ બંધારણનું અમલ કરવાનો હોય ત્યારે એ પણ આ વખતે અનોખી પહેલ કરશે. અસ્તુ ભારત માતા કી જય. આભાર આદરણીય ધારાસભ્ય સાહેબનો. આપણે સૌ આપણા કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરીશું. સૌ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ આગેવાનશ્રીઓને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરશે અને સંતશ્રીઓને પણ વિનંતી કે દીપ પ્રાગટ્યમાં જોડાશે. મેં જે નામ લીધા એ કેટેગરીમાં આવતા તમામ આગેવાનશ્રીઓને વિનંતી કરું છું કે દીપ પ્રાગટ્ય કરીને આપણે આ પ્રસંગને ખુલ્લો મૂકીશું.